આદિવાસી ગૌરવ દિવસ ઉજવવા માટે વડાપ્રધાન નરેન્દ્ર મોદી ડેડિયાપાડા આવ્યા છે, પરંતુ મારે ભાજપવાળાને કહેવું છે કે તેમના મિત્ર ડોનાલ્ડ ટ્રમ્પને પણ લેતાઓ આ ચૈતર વસાવા અને આદિવાસી સમાજને તેનાથી કોઈ ફરક નથી પડવાનો. આ શબ્દ છે ધારાસભ્ય ચૈતર વસાવાના. વૈષ્ણવજન તો તેને કહીએ જે પીડ પરાઈ. નમસ્કાર, આપ જોઈ રહ્યા છો નવજીવન ન્યૂઝ અને હું છું આપની સાથે તોફિક ગાંચી. આદિવાસી ગૌરવ દિવસની આજે ડેડિયાપાડામાં ઉજવણી થઈ રહી છે. આદિવાસી સમાજના લોકો આજે ભગવાન બિરસા મુંડાની જે 150મી જન્મ જયંતિ છે તેની હોશભેર ઉજવણી કરી રહ્યા છે અને વડાપ્રધાન નરેન્દ્ર મોદી પોતે પણ ડેડિયાપાડા આવ્યા છે અને રાજકારણ પણ ગરમાયું છે અને ધારાસભ્ય ચૈતર વસાવાનો પિત્તો પણ છટક્યો છે અને હુંકાર કરતા કહ્યું છે કે આદિવાસી આ વિસ્તારો અને આદિવાસી લોકોના જે પ્રશ્નો તે સતત ઉઠાવતા રહેશે અને વડાપ્રધાન નરેન્દ્ર મોદી આવે કે પછી ડોનાલ્ડ ટ્રમ્પ તેમના મિત્ર જ કેમ ના આવે, તેનાથી ચૈતર વસાવાને આદિવાસી સમાજના લોકોને કોઈ જ ફરક નથી પડવાનો. મને પૂછ્યું તમારા ડેડિયાપાડામાં નરેન્દ્રભાઈ મોદી આવે છે, તમારું બધું પૂરું થઈ જાય ત્યારે મેં મીડિયા વાળાને મિત્રોને કીધું નરેન્દ્રભાઈ મોદી આવીને જાય પછી એમના મિત્ર ડોનાલ્ડ ટ્રમ્પને પણ લઈ આવજો. અમારા લોકોને ક્યાંય ફેર પડવાનો નથી. હવે અમારા લોકો જાગી ગયા છે, અધિકારોની વાત કરીએ છીએ. સંવિધાન અધિકારો અમને આપો, સામાજિક અધિકારો આપો. અમને જે મળેલી અમારા અધિકારોની વાત અમે કરીએ છીએ ત્યારે અમને ખબર પડી ગઈ કે આદિવાસી સમાજ હવે જાગૃત થયો છે. ત્યારે બિરસા મુંડાના રથ જ્યારે લઈને ફર્યા, એમના મંત્રી તંત્રી મારું નામ લઈને મને ગાળ બોલે કે પેલો ચૈતર વસાવો અહીંયા આવે છે, આમ કરે છે, તેમ કરે છે, ફલાણું કરે છે, ઢીકણું કરે છે. એ મંત્રીઓને પણ કહેવા માંગુ છું, એ પ્રદેશ પ્રમુખને પણ કહેવા માંગુ છું, ચૈતર વસાવાને ગાળ બોલવાથી અમારા આદિવાસીઓનું ઉત્થાન નથી થવાનું. તમે આદિવાસીની ઉત્થાનની વાત કરો. મને ગાળ બોલવાથી અમારા લોકોનો જો વિકાસ થઈ જવાનો હોય તો હું દરરોજ તમારી ઓફિસે તમારી ગાળ ખાવા માટે પણ તૈયાર છું. સાથીઓ, અમે આનંદભાઈ સાથે વિધાનસભામાં લડીએ, રોડ પર લડીએ, સદન પર લડીએ અને આદિવાસીઓની ન્યાયની વાત કરીએ, અધિકારની વાત કરીએ. આ લોકોને ગમતું નથી. આનંદભાઈ પર અનેક કેસ થાય, મારા પર અનેક કેસ થાય, અમને જેલોમાં નાખવામાં આવે, પણ અમે આ સરકારની જેલોથી અમે ડરવા વાળા લોકો નથી, અમે લડવા વાળા લોકો છે. સાથીઓ, મંચ પરથી કહેવા માંગીએ છીએ આ ચૈતર વસાવાના અનંત વસાવાને જ્યારે સમાજની જરૂર પડશે અમે આ ધડ ધરવા માટે પણ તમારી સાથે તૈયાર છે. આ ધડ ધરવા માટે પણ અમે સમાજ માટે તૈયાર છે. એક ગુજરાતના મુખ્યમંત્રી ભૂપેન્દ્રભાઈ પટેલ, એક ગુજરાતના ઉપમુખ્યમંત્રી હર્ષભાઈ સંઘવીની પોલીસમાં પાણી નથી કે આ ચૈતર વસાવા આનંદ પટેલને એરેસ્ટ કરી શકે. ત્યારે સાથીઓ, જાગવાની જરૂર છે. આગળ ડોક્ટર સાહેબે કીધું આપણી જે મૂળ સંસ્કૃતિ છે આપણે ભૂલી ચાલ્યા. આપણો નંદરિયો દેવ, આપણો ગામનો હિમારિયો દેવ, આપણો વાઘદેવ, ગોવાળદેવ, આપણો કાળિયો ભૂત, આપણે ધરતી માતાને પૂજનારા, આપણે નદી નાળાને પૂજનારા, આપણે ચંદ્ર અને સૂર્યને પૂજનારા, આપણે પ્રકૃતિના પૂજક તરીકે છે. ત્યારે જન્મ મરણની વિધિ, લગ્નની વિધિ આપણે ભૂલી ચાલ્યા છે. ત્યારે આજે આ લોકો આપણા પર જાતિનો દાખલો માંગે છે, પુરાવા માંગે છે. ભણેલા છોકરાઓને પૂછી લો. આજના દિવસે વડાપ્રધાન નરેન્દ્ર મોદી ડેડિયાપાડા આવવાના છે અને નેત્રંગમાં પણ ધારાસભ્ય ચૈતર વસાવાએ શક્તિ પ્રદર્શન પણ સામે જ કર્યું છે. આ પ્રકારના સમાચાર પ્રકારના અહેવાલ માટે નવજીવન ન્યૂઝ ચેનલને લાઇક, શેર અને સબસ્ક્રાઇબ કરવાનું ભૂલતા નહીં. નમસ્કાર.